નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનવામાં આવશે. ત્યારે વાત થશે પીએમ મોદીએ મહારાષ્ટ્રના વસીમમાં માં જગદંબાની પૂજા અર્ચના કરી. નોરતા દરમિયાન અહીં પડી શકે છે વરસાદ. વિદેશી યુવતીના ગરબાનો વિડીયો થયો છે વાયરલ. ત્યારે વાત થશે વંદે ભારત ટ્રેન ઉપર ફરીથી પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોહિનૂરનો પ્રથમ માલિક કોણ હતો જાણીશું આ વિડીયોમાં. ત્યારે વાત થશે ઇન્દ્રોડા પાર્કમાં સિંહની એક જોડી લાવવામાં આવી છે. ત્યારે વાત થશે દ્વારકામાં શ્રદ્ધાળુઓ ફૂડ પોઈઝનિંગમાં ઝડપાયા હતા. ત્યારે વાત થશે દિવસે ભિખારી રાત્રે હોટલમાં રોકાણ કરતી હતી આ બધી વ્યક્તિઓ. ત્યારે આગળ વાત થશે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, વ્યવહાર પણ ખોરવામાં જોવા મળ્યો હતો. ત્યારે વાત થશે રેલવે સ્ટેશન પર ખાખીએ જીવ બચાવ્યો છે, વાત છે વલસાડની. અને અંતે વાત થશે ભૂપેન્દ્રભાઈ પટેલે ઉતારી હતી માં અંબાની આરતી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ શરૂ થયો હતો, જેમાં વિવિધ કલાકૃતિઓ રાખવામાં આવી હતી. પહેલા નોરતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં માતાજી માટે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા કલાકારોએ મહેનત કરીને આ ગરબા પ્રદર્શિત કર્યા હતા, જેને એક વાર્તાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ બાદ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મા અંબાની આરતી ઉતારી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડના વાપી રેલવે સ્ટેશન પર એક એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડી રહી હતી. દરમિયાન એક મુસાફર ટ્રેનમાં ચડી રહ્યો હતો. આવામાં તેનો પગ લપસી જતા તે નીચે પડ્યો હતો. ત્યારે પ્લેટફોર્મ પર હાજર રહેલા જીઆરપી જવાને આ મુસાફરને નીચે પડતા બચાવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. ઉપરાંત બપોરે દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર હતી ત્યારે આ ઘટના બની હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા, વ્યવહાર ખોરવાયો છે. ટ્રેનના ડબ્બા કે ટ્રેન પલટવાના સમાચાર હવે ચર્ચામાં છે. આ માહોલ વચ્ચે મધ્યપ્રદેશના રતલામ જેવા રેલવે યાર્ડ નજીક મોડી રાત્રે માલગાડીના 2 ડબ્બા ટ્રેક ઉપરથી ઉતરી જવાની ઘટના બની હતી. ડબ્બા ઉતરી જવાથી ટ્રેન વ્યવહારને વ્યાપક નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત બાદ રેલવેના પરિવહનને પુનઃસ્થાપિત કરવા માટે રેલવે કર્મચારીઓ પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવસે ભિખારી રાત્રે હોટલમાં રોકાણ કરતી હતી આ વ્યક્તિઓ. ઇન્દોર એટલે કે એમપીમાં એક મહિલા અને બાળ વિકાસ વિભાગે એક હોટલમાંથી 22 ભિખારીને પકડી પાડ્યા છે, જેમાંથી 11 સગીર બાળકો છે, 11 મહિલાઓ છે. આ લોકો દિવસે ભીખ માંગતા હતા, રાત્રે હોટલમાં રોકાતા હતા. તમામ ભિખારીઓ રાજસ્થાનના રહેવાસી છે. આ તમામ લોકો પાસેથી સ્થિતિ જોઈને અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ લોકોએ ભીખ માંગવાને પોતાનો વ્યવસાય બનાવી દીધો છે. આ જૂથના લોકોને સમજાવીને રાજસ્થાનમાં તેમના વતનને મોકલી આપવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં શ્રદ્ધાળુઓ ફૂડ પોઈઝનિંગમાં સપડાયા છે. આસામથી 45 શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે દ્વારકા આવ્યા હતા. તેઓ રાત્રે જમવા માટે પણ ગયા હતા. પછી 45માંથી 10ને ફૂડ પોઈઝનિંગ થયું હતું. તેમને જીજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. દરમિયાન ફૂડ પોઈઝનિંગથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. પોલીસે હોસ્પિટલ આવી હતી. તેમણે આ મુદ્દે કામની કાર્યવાહી પણ કરી હતી. નોંધનીય છે કે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગના ઘણા કિસ્સા પણ વધી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્દ્રોડા પાર્કમાં સિંહની એક જોડી લાવવામાં આવી છે. ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સિંહની એક નવી જોડી લાવવામાં આવી છે. આ જોડીને જૂનાગઢથી લવાઈ છે. તેની ઉંમર માત્ર 7 મહિના છે. માદા સિંહનું નામ સ્વાતિ, જેની ઉંમર 3 વર્ષની છે. વન પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આ જોડીને પાર્કમાં ફરતો મુકાયો હતો. પાર્કમાં આવનારા સહેલાણીઓ માટે એક નવું નજરાણું પણ જોવા મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોહિનૂરનો પ્રથમ માલિક કોણ હતો? કોહિનૂર હીરો લગભગ 800 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશના ગુંટરની કોલ્લુર ખાણમાંથી મળી આવ્યો હતો. તે સમયે આ હીરાને વિશ્વનો સૌથી મોટો હીરો માનવામાં આવતો હતો. એટલે કે આ હીરો ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. 186 કેરેટનો હીરો કાકટિયા વંશનો છે, જેને તેઓ તેમની દેવી ભદ્રકાળીની ડાબી આંખમાં લગાવ્યો હતો. 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીએ કાકટિયા રાજા પર હુમલો કરીને હીરાની લૂંટ ચલાવી હતી. હાલમાં આ હીરો બ્રિટનના શાહી તાજમાં જોવા મળે છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો. વારાણસીથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેન એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કાનપુરમાં ગુરુવારે સાંજે અરાજકતાઓએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. પાનકી સ્ટેશન પરથી એસી ચેર કારમાં કોચમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં કોચનો કાચ તૂટી ગયો છે. પથ્થરમારાના કારણે કોચના મુસાફરોને નુકસાન પણ થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ કંટ્રોલની સૂચના પર આરપીએફના પનકીમાં અજાણ્યા પથ્થરબાજો સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી યુવતીના ગરબાનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ. નવલા નોરતા શરૂ થઈ ગયા છે. પહેલા દિવસે અને બીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને વરસ્યા હતા. ગરબા હવે ગુજરાત પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ગ્લોબલ બની ગયા છે, જેનો પુરાવો આપતો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વિદેશી યુવતી ગરબે રમી રહી છે. વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે વિશે માહિતી નથી, પરંતુ અત્યારે આ વિડીયો ચોક્કસથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિનો આજે ત્રીજો દિવસ છે. દરમિયાન 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ પડી શકે છે. આગાહી છે કે 10 થી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. નવરાત્રિ 2011 ઓક્ટોબરે પૂરી થશે, તેથી આ સુધીમાં છૂટાછવાયા વરસાદ પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના વસીમમાં મા જગદંબાની પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મુંબઈમાં અન્ય વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. તે સમયે JVLR અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની વચ્ચેની મુંબઈ મેટ્રો લાઇન 3નો 12.69 કિલોમીટરનો વિસ્તાર આંશિક રીતે ખોલવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનશે. અમદાવાદના લોકો માટે સરસ સમાચાર છે. ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે. સાબરમતી 367 કરોડના ખર્ચે આ કેરિયન કંપની છે અને એ કંપનીનો બ્રિજ બનાવવામાં આવશે. આમ થવાથી ચાંદખેડાથી એરપોર્ટની સીધી કનેક્ટિવિટી મળશે. આગામી 3 વર્ષમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ જશે. ગુજરાતનો સૌથી પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં નીચે પાણીના સપ્લાય માટે રબર બેરેજ બનાવવામાં આવશે. મિત્રો, તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે.